સ્વાગત અમદાવાદમાં શનિવારે મોડી રાત્રે એનએબડી સર્કલ નજીક સર્જાયેલા અકસ્માતમાં 2 યુવકોના મોત થયા. આ અકસ્માતમાં તિરુપતિ ઓઇલના ડિરેક્ટરના પુત્ર દર્શનનું મોત થયું છે. તો મોડી રાત્રે આશરે 2 વાગે આ અકસ્માત સર્જાયો હતો, જ્યાં કાર ચાલકનું 16 વર્ષીય નિશ્ચિલ શાહનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે તિરુપતિ ઓઇલ મિલના ડિરેક્ટરના પુત્ર વેદાંત દર્શન પટેલનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. તો કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારી નજીકમાં રહેલ વૃક્ષ સાથે અથડાઈ હતી. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ઘટનાના આધારે જોઈ શકાય છે કે કારની સ્પીડ અંદાજે 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હશે. ત્યારે હાલ પોલીસની તપાસ મુજબ કાર 17 વર્ષીય નિશ્ચિલ શાહ ચલાવી રહ્યો હતો. ઘટના સ્થળે જ કાર ચલાવતા નિશ્ચિલ જૈનનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા વેદાંત દર્શનભાઈ પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આઈસીયુમાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. 2:01 વાગે બનાવ બનેલો ફોર્ડ એન્ડેવર ગાડી થી અને એ ઓવર સ્પીડના કારણે ઝાડ સાથે અથડાઈ ગઈ અને પછી ફલટી ખાતો બંને ફેંકાઈ ગયેલા. એક નિશ્ચલ શાહ જેનું ઘટના સ્થળે મોત થયેલું અને વેદાંત પટેલ જે સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો એનું મોત થયું.